જગદીશ સર, તમે કહી રહ્યા હતા જે ઈરાનના નવા સુપ્રીમ લીડર છે મોજતબા, તેઓ હજુ સુધી કોઈ નિવેદન નથી આપ્યું. જી સર. હા, એ એમને હજી પબ્લિક અપિયરન્સ આપ્યું નથી. અને એનું એવું કહેવાય છે કે અત્યારે જે કઈ હુમલાઓ થયા છે ઈરાનની ઉપર, એમાં હી ઇઝ ઓલ્સો ઇન્જર્ડ અને હી ઇઝ ઓલ્સો વુન્ડેડ, અને એને બહુ સેફ જગ્યાએ અત્યારે લઈ જવામાં આવ્યા છે. એટલે તે પબ્લિક અપિયરન્સ એનું પણ થયું નથી. મે બી કદાચ રિમોટ કંટ્રોલથી કદાચ એ બધી વસ્તુ ચલાવતા હશે. ઘણી બધા એનાલિસિસ મેં ઘણી જગ્યાએથી ઘણી બધા દેશોના મેં વાંચ્યા. એક તરફ એવું કહેવાય છે કે ઈરાનનો જે સૈન્ય ફોર્સ છે એ સંપૂર્ણપણે નાબૂદ થઈ ચૂક્યો છે. એના જેટલા પણ વોરશિપ છે એ પણ લગભગ ડિસ્ટ્રોય થઈ ચૂક્યા છે. એરફોર્સના કોઈ પણ એવા નથી એની પાસે સાધનો કે એનાથી કે કોઈ જગ્યાએ હુમલો કરી શકે. એની પાસે માત્ર એક જ રહ્યું છે, એની પાસે બચેલા મિસાઇલ્સ અને એની પાસે બચેલા ડ્રોન્સ. અને એનાથી એ ખાસ કરીને જે ઇઝરાયલ અને આજુબાજુના જે બીજાના દેશો છે મિડલ ઇસ્ટના, એના પર એ હુમલો કરીને એક જાતનો આતંક ફેલાવવા માંગે છે, ખાસ કરીને ક્રૂડ ઓઇલની ક્રાઇસિસ માટે. એને ખબર છે કે જો હોર્મુઝ સ્ટેટ ઓફ હોર્મુઝથી જો કદાચ અહીંયા પસાર નહીં થાય તો ઓઇલના ભાવ આસમાને જશે અને એનો ભાવ કદાચ $200 પ્રતિ બેરલ પણ પહોંચી જાય. અને આપ જાણો છો કે આ એક વસ્તુ નોટ ફોર ઇન્ડિયા પણ આખા વિશ્વ માટે બહુ મોટો ચિંતાનો વિષય છે. યુરોપ અને યુરોપિયન યુનિયન આ પણ અત્યારે એ લોકો અખાતની જે છે હોર્મુઝ છે એની ખાડીમાંથી એ લોકોનો શિપ આવતા હતા, ત્યાં હવે આવતા નથી, બંધ થઈ ચૂક્યા છે. અને ત્યાં આ ગેસના ભાવ લગભગ 50% જેટલા વધી ચૂક્યા છે.